આજના વિડીયોમાં પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના ફાયદાઓ અને સુવિધાઓ વિશે જણાવીશ। તો માત્ર 500 રૂપિયાથી તમે આ એકાઉન્ટ ખોલાવી શકો છો। મિનિમમ બેલેન્સ મિત્રો તમારે એમાં 500 રૂપિયા રાખવાનું છે અને મેક્સિમમ નો લિમિટ છે, કોઈ પણ લિમિટ નથી। તમે સિંગલ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો અને જોઈન્ટમાં પણ એકાઉન્ટ ખોલાવી શકો છો। તો હવે હું તમને જણાવીશ પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટની સુવિધાઓ અને ફાયદાઓ વિશે। તો વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો। તો સૌપ્રથમ તમને બચત ખાતું ખોલાવશો એટલે તમને એટીએમ કાર્ડની સુવિધા મળશે। કોઈ પણ ભારતના એટીએમમાંથી તમે પૈસા ઉપાડવાની સુવિધા છે। ત્યારબાદ નેક્સ્ટ તમને પોસ્ટ ઓફિસના બચત એકાઉન્ટમાં તમને ચેકબુકની સુવિધા આપવામાં આવશે। ત્યારબાદ ત્રીજી તમને નેટ બેન્કિંગની સુવિધા તમે લઈ શકો છો। ત્યારબાદ મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ તમે બચત એકાઉન્ટમાં લઈ શકો છો। ત્યારબાદ પાંચમી સુવિધા વિશે જણાવું તો બચત ખાતું ખોલાવશો એટલે તમને એક પાસબુક આપવામાં આવશે। ત્યારબાદ છઠ્ઠા નંબરની સુવિધા વિશે જણાવું તો આધાર ડીબીટી સુવિધા છે। તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ તમે ડાયરેક્ટ પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટમાં લઈ શકો છો। નેક્સ્ટ મિત્રો, આ સેવિંગ એકાઉન્ટમાં તમે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ લઈ શકો છો। નેક્સ્ટ તમને બચત ખાતાનું જણાવું તો તમે આ બચત ખાતામાં અટલ પેન્શન યોજનાનો લાભ પણ લઈ શકો છો। 10મા નંબરની સુવિધા વિશે જણાવું તો એનઈએફટી અને આરટીજીએસ મારફતે ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા છે। ત્યારબાદ 11મા નંબરની સુવિધા વિશે જણાવું તો આઈપીપીબી પ્લસ આ સેવિંગ એકાઉન્ટ લિંક કરવાની સુવિધા છે। એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું જે ડિજિટલ એકાઉન્ટ છે તેની સાથે તમે પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ બંને લિંક કરી અને આઈપીપીબીની એપ્લિકેશન થ્રુ તમે ઓપરેટ કરી શકો છો। નેક્સ્ટ મિત્રો સુવિધા વિશે જણાવું તો તમને ઈ પાસબુકની સુવિધા બચત ખાતામાં આપવામાં આવશે। નેક્સ્ટ મિત્રો તમને આ સેવિંગ એકાઉન્ટમાં 4% જેવું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવશે, જે અન્ય બેંક કરતાં વધારે છે, તો સારું એવું વ્યાજ આપવામાં આવશે। ત્યારબાદ બીજી અન્ય યોજનાઓ માટે એટલે કે પોસ્ટ ઓફિસમાં ઘણી બધી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે, તેમાં તમે ડાયરેક્ટ આ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ભરવા માટે અથવા આ સેવિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કરવા માટે તમે બચત ખાતું ખોલાવી શકો છો। નેક્સ્ટ મિત્રો, આ બચત ખાતામાંથી તમે ડાયરેક્ટ ઓટો ડેબિટ કરી શકો છો। જો તમારે રિકરિંગ ડિપોઝિટ અથવા આરપીએલઆઈ પીએલઆઈ હોય તમારી પાસે તો એનું પ્રીમિયમ ઓટો ડેબિટ કરવાની સુવિધા છે। ત્યારબાદ 16મા નંબરની તમને સુવિધા વિશે જણાવું તો ફ્રી એસએમએસ એલર્ટ સુવિધા છે। કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે ફ્રીમાં એસએમએસ તમને મળશે। નેક્સ્ટ મિત્રો, તમારે જો મંથલી ઇન્કમ સ્કીમ અને સિનિયર સિટીઝનમાં તમે જો પૈસા મૂકેલા હોય તો એનું વ્યાજ ઓટો ક્રેડિટ તમારા આ સેવિંગ એકાઉન્ટમાં તમે કરવાની સુવિધા છે। દર મહિને અથવા દર 3 મહિને આ સેવિંગ એકાઉન્ટમાંનું વ્યાજ લઈ શકો છો। ત્યારબાદ 50,000 સુધીની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં તમે ટ્રાન્ઝેક્શન લેવડ દેવડ કરવાની સુવિધા બચત ખાતામાં આપવામાં આવે છે। એકાઉન્ટ તમે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકો છો। ત્યારબાદ મિત્રો, બચત ખાતામાં તમે વારસદાર નિમવાની સુવિધા છે। ત્યારબાદ માઇનોરમાં એસઆઈની રાખવાની પણ સુવિધા છે। નેક્સ્ટ મિત્રો, મોટી સુવિધા અને ફાયદો જણાવો તો સુરક્ષા। મિત્રો, તમામ બેંકો છે રિઝર્વ બેંક હેઠળ આવે છે, પણ પોસ્ટ ઓફિસ એક એવી છે કે જે ડાયરેક્ટ ભારત સરકાર હેઠળ આવતી હોવાથી તમારો એક રૂપિયો આપવાની બાંહેધરી ભારત સરકારની હોય છે, એટલે સંપૂર્ણ 100% સુરક્ષિત છે। તો મિત્રો, પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવા માટે તમારે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું છે। ત્યારબાદ ત્યાં એક કોમન ફોર્મ આવે છે, ત્યાં તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ અને પાન કાર્ડની ઝેરોક્ષ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, જો તમારે માઇનોરનું એકાઉન્ટ ખોલાવવાનું હોય તો એનો જન્મનો દાખલો અને વાલીના આધાર કાર્ડ ને પાન કાર્ડ આપવાના રહેશે। ફોર્મ ભરી અને સબમિટ કરશો ત્યારબાદ તમને તમારી પાસબુક મળી જશે। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો। થેન્ક યુ ફોર વોચિંગ।